હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે એક મૂડી ઘટાડાનો દાખલો શીખીશું. એ પહેલાં જો એક અગત્યની સૂચના છે કે જો તમે હજુ સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલ ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો સૌપ્રથમ, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરવા વિનંતી. તો જુઓ હવે તમારી સ્ક્રીન ઉપર રોનક લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સર્વે નીચે મુજબ છે. પાકા સર્વેમાં જુઓ, સૌપ્રથમ શેર હોલ્ડરોના ભંડોળોમાં શેર મૂડી આપેલી છે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને પ્રકારની શેર મૂડી આપી છે. બરાબર. હવે ઇક્વિટી શેર જે છે 100 રૂપિયાનો એક છે અને રકમ આપી છે 4,48,000, પણ એની સંખ્યા આપી નથી. સંખ્યા શોધવા માટે શું કરીશું? 4,48,000 રૂપિયા શેર મૂડી છે ભરાયેલી, અને એક શેર 100 રૂપિયાનો છે, તો એને 100 વડે ભાગીશું એટલે ઇક્વિટી શેરની સંખ્યા મળશે 4,480 શેર. બરાબર. એ જ રીતે પ્રેફરન્સ શેરની સંખ્યા નથી આપી. એક શેર 100 રૂપિયાનો છે અને રકમ છે 2,24,000, તો 2,24,000 રૂપિયા જે છે એને 100 વડે ભાગીશું એટલે પ્રેફરન્સ શેરની સંખ્યા મળશે 2,240 શેર. બરાબર. તો આ રીતે ઇક્વિટી અને પ્રેફરન્સ શેરની સંખ્યા મળશે. અનામત અને વધારામાં સામાન્ય અનામત આપ્યું છે. બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં 10%ના ડિબેન્ચર અને ડિરેક્ટરની લોન આપી છે. ચાલુ દેવામાં લેણદારો આપ્યા છે. અન્ય ચાલુ દેવામાં ડિબેન્ચરનું બાકી વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું છે. બરાબર. ત્યારબાદ મિલકતોમાં જુઓ, કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો આપી છે, અદ્રશ્ય મિલકતો પણ આપી છે, બિન ચાલુ રોકાણો આપ્યા છે, અન્ય બિન ચાલુ મિલકતો આપી છે, પ્રાથમિક ખર્ચા, જાહેરાત, ઉપલબ્ધ ખાતું. ચાલુ મિલકતોમાં સ્ટોક અને દેવાદારો આપ્યા છે. તો આ રીતે પાકા સર્વેમાંથી વિગતો મળે છે. મૂડી ઘટાડાની યોજના નીચે પ્રમાણે ટ્રિબ્યુનલ પર તરફથી મંજૂર કરવામાં આવી. ઇક્વિટી શેર દીઠ 80 રૂપિયાથી ઘટાડવો. ઇક્વિટી શેર પર 80 રૂપિયા ઘટાડવાના છે. જુઓ શબ્દો બરાબર જુઓ, 80 રૂપિયાથી ઘટાડવો. પ્રેફરન્સ શેર દીઠ ₹60 સુધી ઘટાડવો. પ્રેફરન્સ શેરને 60 રૂપિયા સુધી ઘટાડવાના છે. નંબર 3, ડિબેન્ચર હોલ્ડરોએ તેઓનું ચઢેલું વ્યાજ રોકડમાં લેવાનું અને પોતાની લેણી રકમની અંશતઃ ચૂકવણી પેટે ₹1,12,000ની ચોપડે કિંમતની ફ્રી હોલ્ડ મિલકત 1,56,800ની કિંમતે લઈ લેવાનું સ્વીકાર્યું. એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને જે વ્યાજ છે રોકડમાં આપવાનું છે આપણે, અને બાકી રકમ માટે એ લોકો શું કરે છે? ફ્રી હોલ્ડ મિલકતો લઈ લે છે. નંબર 4, ડિરેક્ટરોએ તેઓની લોનની પતાવટ રૂપે 80% રકમ શેરમાં, 10% રકમ રોકડમાં અને બાકીની રકમ જતી કરવાનું સ્વીકાર્યું. તો ડિરેક્ટર હોલ્ડરો આ રીતે એમની લોનની પતાવટ કરશે. નંબર 5, બાકીની રકમનો ઉપયોગ પ્લાન્ટ અને સ્ટોકને તેમની ચોપડે કિંમતના પ્રમાણમાં માંડી વાળવા કરવાનો છે. એટલે મૂડી ઘટાડાની જે બાકી રકમ વધશે એનો ઉપયોગ કરીને આપણે પ્લાન્ટ અને સ્ટોકને માંડી વાળવાનો છે. અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. છઠ્ઠા હવાલામાં કહ્યું છે કે જેટલી પણ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો છે એ પણ માંડી વાળવાની છે. તમારે આમ નોંધ લખવાની છે અને મૂડી ઘટાડા પછીનું પાકું સર્વેયું તૈયાર કરવાનું છે. બરાબર. તો આટલો પ્રશ્ન છે. આનો ઉપયોગ કરીને આપણે આમ નોંધ લખવાની છે અને પાકું સર્વેયું પણ બનાવવાનું છે. સૌપ્રથમ આપણે ગણતરી ઉપર જતા રહીશું. તો મૂડી ઘટાડા ખાતે જમા કઈ રકમ કરવાની હોય એની વાત કરીએ. ઇક્વિટી શેર દીઠ 80 રૂપિયાથી ઘટાડવો. હાલમાં ઇક્વિટી શેરની રકમ 100 રૂપિયા છે, એના પર 80 રૂપિયા ઘટાડવાના છે. જુઓ બરાબર, 80 રૂપિયાથી ઘટાડવો એટલે એક શેર પર 80 રૂપિયા ઘટે. તો ઇક્વિટી શેરની સંખ્યા નથી આપી, આપણે શોધેલી હતી 4,480 શેર, અને એક શેર પર 80 રૂપિયા કરીએ તો જવાબ આવશે 3,58,400 રૂપિયા. પ્રેફરન્સ શેર દીઠ 60 રૂપિયા સુધી ઘટાડવો. અહીં વિદ્યાર્થી મિત્રો સુધી શબ્દ પ્રયોગ કર્યો છે. હાલમાં શેર 100 રૂપિયાનો છે, હવે એને 60 સુધી ઘટાડવો. તો 100માંથી 60 બાદ કરો તો 40 રૂપિયા એક શેર પર ઘટાડવાના થાય. તો જુઓ પ્રેફરન્સ શેર મૂડી 2,240 શેર અને એક શેર પર 40 રૂપિયા, જવાબ આવશે 89,600 રૂપિયા. ત્યારબાદ ત્રીજો હવાલો, ડિબેન્ચર હોલ્ડરોએ તેઓનું ચઢેલું વ્યાજ રોકડમાં લેવાનું અને લેણી રકમની અંશતઃ ચૂકવણી પેટે 1,12,000 રૂપિયાની ચોપડે કિંમતની ફ્રી હોલ્ડ મિલકત 1,56,800ની કિંમતે લઈ લેવાનું સ્વીકાર્યું. બરાબર. તો ડિબેન્ચર હોલ્ડરોને જે વ્યાજ રોકડમાં આપવાનું છે એની આપણે આમ નોંધ લખીશું. મૂડી ઘટાડા ખાતે એની કોઈ અહીંયા અસર આવશે નહીં, પણ તેઓ તેમની લેણી રકમની ચૂકવણી પેટે
1,12,000 રૂપિયાની ફ્રી હોલ્ડ મિલકત 1,56,800ની કિંમતે લઈ લે છે, બરાબર. એટલે મિલકતની કિંમત વધવાની. 1,12,000 રૂપિયા મિલકતની કિંમત છે, પણ એ લોકો કેટલા રૂપિયામાં લઈ? 1,56,800માં. એટલે 44,800 રૂપિયા કિંમત વધે છે. તો ફ્રી હોલ્ડ મિલકતમાં વધારો 44,800 રૂપિયા લખીશું. ત્યારબાદ તો પહેલો હવાલો થઈ ગયો, બીજો થઈ ગયો, ત્રીજો હવાલો થઈ ગયો. નંબર 4, ડિરેક્ટરોએ તેઓની લોનની પતાવટ રૂપે રકમ 80% શેરમાં, 10% રોકડમાં અને બાકીની રકમ જતી કરવાનું સ્વીકાર્યું. તો ડિરેક્ટરોની જે લોન છે, જો એની ગણતરી બતાવી છે. 89,600 રૂપિયા જે છે, 80% રકમ એટલે કે 71,600 રૂપિયાના એમને ઇક્વિટી શેર આપવાના છે. 10% રૂપિયા એટલે 8,960 રોકડા ચૂકવવાના છે અને બાકીની 10% રકમ એ લોકો જતી કરે છે. તો આ જે 10% રકમ જતી કરે છે 8,960, એ આપણે મૂડી ઘટાડા ખાતે જમા કરીશું. તો જો ડિરેક્ટરની લોન 10% એટલે 8,960 રૂપિયા, બરાબર. તો આ રીતે હવે મૂડી ઘટાડા ખાતે જે જમા રકમ છે બધાનો સરવાળો કરીએ તો 5,01,760 રૂપિયા જમા થાય છે. ચાલો, તો હવે એનો ઉપયોગ, મૂડી ઘટાડા ભંડોળનો શું ઉપયોગ કરવાનો છે? તો જુઓ, છઠ્ઠા હવાલામાં જે સૂચના આપી છે, અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. તો પાકા શ્રેયમાં જુઓ કઈ કઈ અદ્રશ્ય મિલકતો આપી છે. તો પાઘડી, પેટન્ટ્સ અને કોપીરાઇટ, આ 3 મિલકતો માંડી વાળવાની છે. પાઘડી 56,000, પેટન્ટ 56,000 અને કોપીરાઇટ 15,680, આ 3 મિલકતો માંડી વાળી. અવાસ્તવિક મિલકતો તો એની અંદર 2 આપી છે. જુઓ, પ્રાથમિક ખર્ચા, જાહેરાત ઉપલબ્ધ ખાતું 20,000 અને 92,000, પ્રાથમિક ખર્ચા અને જાહેરાત ઉપલબ્ધ ખાતું, બરાબર, માંડીવાળી. પાંચમો હવાલો જે છે, બાકીની રકમનો ઉપયોગ પ્લાન્ટ અને સ્ટોકને તેમની ચોપડે કિંમતના પ્રમાણમાં માંડી વાળવા કરવાનો છે. બાકીની રકમ એટલે કેટલી આપણને હાલમાં ખબર નથી, શોધવી પડશે. તો શું કરીશું બાકીની રકમ શોધવા માટે? તો મૂડી ઘટાડા ખાતે જે રકમ જમા થઈ છે 5,01,760, એમાંથી હજુ સુધી ઉપયોગ કેટલાનો કર્યો? તો આજે 5 મિલકતો માંડીવાળી, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, પ્રાથમિક ખર્ચ અને જાહેરાત ઉપલબ્ધ ખાતું, એમાંથી કેટલા રૂપિયા ઉપયોગ થઈ ગયો? 2,39,680 રૂપિયા. જ્યારે આપણી પાસે જમા રકમ છે 5,01,760. તો 5,01,760માંથી આટલા રૂપિયાનો ઉપયોગ થઈ ગયો. એટલે આ જે રકમ છે 2,62,080, આ બાકી વધેલી રકમ છે. અને આ રકમનો ઉપયોગ શામાં કરવાનો છે? પ્લાન્ટ અને સ્ટોકને માંડી વાળવા માટે કરવાનો છે. તો આ 2,62,080માંથી આપણે પ્લાન્ટ અને સ્ટોકને માંડી વાળવાનું, પણ કેટલા પ્રમાણમાં? ચોપડે કિંમતના પ્રમાણમાં. હવે પ્લાન્ટ અને સ્ટોકનું પ્રમાણ શું છે એ જોવું પડશે. તો પ્લાન્ટની કિંમત છે 3,02,400 રૂપિયા, બરાબર. પ્લાન્ટની જે કિંમત છે 3,02,400 રૂપિયા, આ પ્લાન્ટની કિંમત છે. અને સામે સ્ટોક, તો સ્ટોકની કિંમત કેટલી છે? જુઓ, તો સ્ટોક આપ્યો છે 2,01,600 રૂપિયા, બરાબર. તો આ એમનું પ્રમાણ છે 3,02,400 અને 2,01,600. અને સામાન્ય કાઢીએ તો આગળ જતાં 3/2 મળે. એટલે આ જે વધેલી રકમ છે એનો ઉપયોગ પ્લાન્ટ અને સ્ટોકને 3/2ના પ્રમાણમાં માંડી વાળવા કરવાનો છે. તો 3/2 પ્રમાણે જો કરીએ તો પ્લાન્ટમાં આવશે 1,57,248 રૂપિયા, સ્ટોકમાં આવશે 1,04,832 રૂપિયા. તો આટલા રૂપિયા પ્લાન્ટ અને સ્ટોકમાંથી માંડી વાળવાના થશે, બરાબર. તો આ રીતે બધી ગણતરીઓ થઈ ગઈ. હવે આપણે આમનોંધ ઉપર જઈએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રોનક લિમિટેડના ચોપડામાં આમનોંધ, આપણે જે ગણતરીઓ કરી છે એ ગણતરીઓના આધારે આમનોંધ લખીશું. તો જુઓ ગણતરી, સૌપ્રથમ શેર મૂડીમાં ઘટાડો થયો ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીમાં, એની આમનોંધ લખીશું. તો જુઓ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 3,58,400, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 89,600, તે મૂડી ઘટાડા ખાતે 4,48,000, આ બંનેનો સરવાળો, બરાબર. તો આ શેર મૂડી ઘટી એની આમનોંધ થઈ ગઈ. ત્યારબાદ ફ્રી હોલ્ડ મિલકતમાં વધારો થયો 44,800 રૂપિયાનો. કઈ રીતે? તો ડિબેન્ચર હોલ્ડરે ફ્રી હોલ્ડ મિલકત લીધી છે. જુઓ, ડિબેન્ચર હોલ્ડરે શું કર્યું? 1,12,000 રૂપિયાની ફ્રી હોલ્ડ મિલકત 1,56,800માં લઈ લીધી, બરાબર. તો ડિબેન્ચર્સ ખાતે ઉધાર 1,56,800, તે ફ્રી હોલ્ડ મિલકત ખાતે 1,12,000,
તે મૂડી ઘટાડા ખાતે 44,800. બરાબર, મિલકતની કિંમત વધી એટલે મૂડી ઘટાડા ખાતે જમા કર્યું. ચાલો, ત્યારબાદ ફ્રી હોલ્ડ મિલકતનો મુદ્દો પૂરો થયો. ડિરેક્ટરની લોન 10% રકમ ડિરેક્ટરોએ જતી કરી છે. તો ડિરેક્ટરની લોનની આપણે વાત કરી. ડિરેક્ટરની લોનની રકમ 89,600 રૂપિયા હતી. એમાંથી 80% રકમના એમને શેર આપ્યા, 10% રકમ રોકડેથી ચૂકવી અને 10% રકમ જતી કરી. તો આ ત્રણની આમનોંધમાં એન્ટ્રી કરવી પડશે. તો જુઓ, ડિરેક્ટરની લોન ખાતે ઉધાર 89,600 રૂપિયા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 71,680 રૂપિયાના શેર આપ્યા, તે બેંક ખાતે 10% રકમ રોકડેથી ચૂકવી 8,960 અને તે મૂડી ઘટાડા ખાતે 10% રકમ એ લોકોએ જતી કરી, તો તે 10% એટલે 8,960 રૂપિયા. તો આ રીતે ડિરેક્ટરની લોનનો મુદ્દો પણ પૂરો થયો. બરાબર, તો મૂડી ઘટાડા ખાતે જે રકમ જમા કરી હતી બધી આમનોંધ થઈ ગઈ. હવે ઉપયોગ, શું ઉપયોગ કરવાનો છે? તો બધી મિલકતોની કિંમત માંડી વાળવા માટે ઉપયોગ કર્યો છે. જુઓ ગણતરીમાં આ બધી મિલકતો માંડીવાળી છે. તો મૂડી ઘટાડા ખાતે ઉધાર થશે 5,01,760. બરાબર, હા, તે કઈ મિલકત માંડીવાળી? તે પાઘડી ખાતે 56,000, પેટન્ટ્સ ખાતે 56,000, કોપીરાઇટ ખાતે 15,680, પ્રાથમિક ખર્ચ ખાતે 20,000, જાહેરાત ઉપલબ્ધ ખાતે 92,000, પ્લાન્ટ ખાતે 1,57,248 અને સ્ટોક ખાતે 1,04,832. તો આ રીતે બધી મિલકતો માંડીવાળી મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ કર્યો. બરાબર, ચાલો, તો મિલકતો બધી માંડીવાળી એની પણ આમનોંધ થઈ ગઈ. હવે પાકા સરવૈયામાં જુઓ તો દેવા બાજુ સામાન્ય અનામત આપેલું છે. જવાબદારી બાજુ સામાન્ય અનામતની રકમ છે 15,680 રૂપિયા. હવે કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે મૂડી ઘટાડા સમયે જે અનામતોની બાકી હોય એને મૂડી અનામત ખાતે લઈ જવી પડે. તો સામાન્ય અનામતને આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું એટલે આમનોંધ થશે સામાન્ય અનામત ખાતે ઉધાર 15,680 રૂપિયા, તે મૂડી અનામત ખાતે 15,680 રૂપિયા. બરાબર, ત્યારબાદ ત્રીજા મુદ્દામાં બીજી એક સૂચના આપી છે કે ડિબેન્ચર હોલ્ડરોએ તેઓનું ચઢેલું વ્યાજ રોકડમાં લેવાનું સ્વીકારેલું છે. તો એની એક વધારાની પણ આમનોંધ આવશે. તો એ પણ આમનોંધ આપણે લખીશું. ડિબેન્ચરના બાકી વ્યાજ ખાતે ઉધાર કેટલું વ્યાજ છે? 22,400 રૂપિયા આ રોકડમાં ચૂકવવાનું છે એટલે તે બેંક ખાતે 22,400 રૂપિયા. તો આ રીતે ડિબેન્ચર હોલ્ડરોને જે બાકી વ્યાજ હતું એ સૂચના પ્રમાણે રોકડમાં ચૂકવી આપ્યું. આમનોંધો બધી પૂરી થઈ. હવે આપણે પાકું સરવૈયા ઉપર જઈએ. તો જુઓ, આપણે જે જવાબના ભાગરૂપે પાકું સરવૈયું બનાવવાનું છે. રોનક લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું. હવે જૂના પાકા સરવૈયામાં જોતા જઈએ. જવાબદારીઓ બાજુ ઇક્વિટી શેર કેટલા છે? 4,480 શેર છે. આ જૂના શેર છે. બરાબર, પ્રશ્નમાં આપણે નવા શેર પણ આપેલા છે. કઈ રીતે ખબર પડે? તો આપણે શું કરેલું છે? ઇક્વિટી ડિરેક્ટરની લોનના બદલામાં શેર આપેલા છે. જુઓ, ગણતરી કરેલી જ છે. ડિરેક્ટરની લોન જે હતી 80% રકમ શેરથી ચૂકવેલી છે. ઇક્વિટી શેર કેટલા રૂપિયાના? 71,680. એક શેરની કિંમત કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો 71,680 ને 20 વડે ભાગીએ એટલે 3,540 નવા શેર આપેલા છે. બરાબર, તો જૂના શેર કેટલા છે? 4,480 આ જૂના, અને નવા આપ્યા 3,540 એટલે ટોટલ શેર થઈ ગયા કેટલા? 8,064. તો પાકા સરવૈયામાં આ શેર બતાવવાના છે 8,064. તો જુઓ, પાકા સરવૈયામાં 8,064 શેર, દરેક રૂપિયા 20નો રકમ આવશે 1,61,280. કેમ 20 રૂપિયા? કારણ કે 100 રૂપિયાનો હતો પણ 80 રૂપિયા આપણે ઘટાડેલા છે એટલે. એક પ્રેફરન્સ શેરની વાત કરીએ, 2,240 શેર, દરેક રૂપિયા 100નો હતો પણ 40 રૂપિયા ઘટાડેલા છે એટલે હવે 60 રૂપિયા પ્રમાણે જ થશે. તો 2,240 શેર, દરેક રૂપિયા 60નો રકમ આવશે 1,34,400. ત્યારબાદ અનામત અને વધારો. સામાન્ય અનામત હતું પણ આપણે એને મૂડી અનામત ખાતે લઈ ગયેલા છે અને રકમ હતી 15,680. તો મૂડી અનામત લખીશું 15,680. લાંબા ગાળાના નાણાંમાં ડિબેન્ચર 2,24,000. હવે ડિબેન્ચરની રકમમાં ઘટાડો થાય છે. કેમ? કારણ કે એ લોકોએ ફ્રી હોલ્ડ મિલકતો લઈ લીધી છે 1,56,800ની કિંમતે. એટલે ડિબેન્ચરની રકમ જે છે 2,24,000. તો 2,24,000માંથી
1,56,800 રૂપિયા ઓછા થવાના, કારણ કે આપણે એમને મિલકત આપી છે. એટલે ડિબેન્ચરની બાકી રકમ ફક્ત 67,200 રૂપિયા જ રહેશે. ત્યારબાદ ડિરેક્ટરની લોન 89,600 રૂપિયા એ ચૂકવાઈ ગઈ છે, બરાબર. 80% રકમ શેરમાં, 10% રોકડમાં અને 10% જતી કરી, એટલે આની કોઈ એન્ટ્રી આવશે નહીં. લેણદારો 1,12,000 એ લખીશું, એમાં કોઈ ચેન્જ થશે નહીં. બેંક ઓવરડ્રાફ્ટ 53,760 છે, પણ હવે એમાં ચેન્જીસ થશે. તો એની ગણતરી કઈ રીતે થશે? જુઓ, બેંક ઓવરડ્રાફ્ટ 53,760 શરૂઆતની બાકી લખી. હવે આપણે ડિરેક્ટરની લોન ચૂકવી છે, 10% રકમ રોકડમાં ચૂકવેલી. જુઓ, 8,960. તો લોન ચૂકવી એટલે બેંક ઓવરડ્રાફ્ટ વધવાનો, બરાબર. પ્લસ ડિબેન્ચરનું વ્યાજ ચૂકવેલું છે, આપણે છેલ્લે આમનોન લખી હતી. જુઓ, ડિબેન્ચરનું બાકી વ્યાજ રોકડેથી ચૂકવ્યું 22,400. તો એ 22,400 વ્યાજ ચૂકવ્યું, એટલે હવે તમારી છેવટની બાકી જે છે 85,120 રૂપિયા વધશે. તો એ બેંક ઓવરડ્રાફ્ટ અહીં લખીશું, 85,120. તો આ રીતે દેવા બાજુની બધી વિગતો થઈ ગઈ. સરવાળો કરીએ 5,75,680 રૂપિયા થાય છે. મિલકતો બાજુ જઈએ તો મિલકતો બાજુ જુઓ, વારાફરતી બધી મિલકતો લેતા જઈએ. ફ્રી હોલ્ડ મિલકત 2,24,000 છે, પણ 1,12,000 રૂપિયાની જે ફ્રી હોલ્ડ મિલકત છે આપણે આપી દીધી છે ડિબેન્ચર હોલ્ડર્સને, એટલે હવે એની બાકી રહેશે ફક્ત 1,12,000. ત્યારબાદ પ્લાન્ટ મશીનરી 3,02,400 રૂપિયાની છે, બરાબર. તો પ્લાન્ટ મશીનરી જે છે 3,02,400, એમાંથી આપણે ઘટાડો કર્યો છે. પ્લાન્ટ મશીનરીમાં કેટલો ઘટાડો કર્યો? 1,57,248. તો એટલા ઘટે તો પ્લાન્ટ મશીનરીની કિંમત રહેશે 1,45,152 રૂપિયા, બરાબર. ત્યારબાદ અદૃશ્ય મિલકતો બધી માંડીવાળી છે, કોઈ આવશે નહીં. બિનચાલુ રોકાણો 1,12,000, એમાં કોઈ ચેન્જ નથી થયો, એટલે બતાવીશું નવા પાકા એમાં 1,12,000. અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા, જાહેરાત ઉપલબ્ધ બંને માંડીવાળ્યું છે, એટલે અહીં બતાવીશું નહીં. ચાલુ મિલકતો પર જઈએ, સ્ટોક 2,01,600 છે, પણ સ્ટોકમાંથી પણ આપણે માંડી વાળ્યું છે. જુઓ, સ્ટોક 1,04,832 રૂપિયા માંડી વાળ્યો છે, એટલે આટલા ઓછા થઈ જશે. તો 1,04,832 માઇનસ કરો તો સ્ટોકમાં રહેશે 96,768. દેવાદારો 1,09,760, કોઈ ચેન્જ નથી થયો. રોકડ અને બેંક સિલક આપી નથી, બરાબર. તો બધી વિગતો આવી ગઈ. મિલકત બાજુનો સરવાળો કરીશું તો 5,75,680 થાય છે, જે દેવા બાજુના સરવાળા સાથે મળી રહે છે, સરખો થઈ રહે છે. તો આ રીતે આપણો પ્રશ્ન અહીં પૂરો થાય છે.